એ ભાઈ ઓ ભાઈ એ ભાઈ ભાલુ આવે છે અહીંયા. કઈ અહીંયા છે ને બધી જગ્યાએ ભાલુના છે ને મોટા મોટા પોસ્ટર મારેલા છે કે અહીંયા ભાલુ પણ છે. તમે અત્યારે 1 કલાકથી ઇન્ક્વાયરીમાં હતા કે બેગ આવ્યું કે નથી આવ્યું, પણ બેગ ફાઇનલી આવ્યું નથી ને ઈ લોકોને પણ નથી ખબર કે બેગ ક્યાં ગયું. આકડા બિહાડ દે બધાય નડી. હમણાં આપણે પૂછશું બાજની જેમ. ફ્લાઇટમાંથી ઉતર્યા, દોડીને બીજા ફ્લાઇટમાં ચડ્યા. ફિલિંગ આવે છે કે મેં ટ્રેનમાં ચડ્યા. અમે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા. અને દિલ્હી એરપોર્ટ તો જુઓ. પ્લેન છે કે છે આપણી જ રાહ છે. દોડો. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગની અંદર. તો સવારના 5 વાગ્યાના ઉઠીને ઉબરની રાહ જોઈએ છે અને અત્યારે એરપોર્ટ જવાનું છે કે અમારી 8:45 ફ્લાઇટ છે. જો કે ઉબર આવવાની તૈયારીમાં છે. સવારમાં વહેલા ઉઠી ગયા એટલે ફટાફટ એરપોર્ટ પહોંચવું છે. મહાદેવ ઉપર આને વિવાદ આવવા દે. ઉબર ના જવા દે પેલા. નહીં ઉભા. અત્યારે 5:45 થઈ ગઈ છે અને છેલ્લા અમે 5 મિનિટથી ઉબરની રાહ જોઈ રહ્યા છીએ. કેમ ભાઈ, આજની રાત સારી ગઈ ને? 4 કલાકની અંદર લીધી છે. હવે જોઈએ કેમ થાય. ત્યાં જઈને સુવાનું તો નથી, ડાયરેક્ટ આપણે નીકળી જવાનું. અચ્છા, ફ્લાઇટ એટલે હું આપણી રાહ જોતી છે. મને તો ઠંડી લાગે. ત્યાં જઈને મતલબ શ્રીનગર પહોંચીને ત્યાં ટાઈમ નથી વેસ્ટ કરવાનો, ડાયરેક્ટ જે કાંઈ એક્ટિવિટીઝ છે કરવાની છે. મેક્સિમમ 1 વાગે તો અમે શ્રીનગર 1-2 વાગે પહોંચી જશું. પછી ત્યાં જઈને અમારી એક્ટિવિટી ચાલુ થશે. ત્યાં તો પેલા મોલ રોડ જ હશે મારા હિસાબથી. મોલ રોડ નો આવવો જોઈએ કા પલક? મોલ રોડ નો આવવો જોઈએ. ગાઈઝ, અમારી અલ્ટો આવી ગઈ છે. હા, લો ડેલ્ટો ડોમેસ્ટિક કેટલી બેગ છે? બે છે, દો ડોમેસ્ટિક. આગળ રાખો. ડોમેસ્ટિક જ છે ને? ઓકે. એક આગળ રાખી દે એવું લાગે તો. ગાઈઝ, અમે લોકો એરપોર્ટ તો પહોંચી ગયા, પણ પલકનો ચા પીવાનો ભૂલાઈ ગયો. તો ભાઈ કે ચાલો હું તમને પાછા રિટર્ન ચા પીવા લઈ જાઉં. ભાઈ પાછો બેગ અંદર નાખે છે અને ભાઈ થોડા ઓળખે છે, વિડીયો જોવે છે આપણે એટલા માટે. તો અત્યારે એરપોર્ટની બહાર પાછા ચા પીવા આવે ને પાછા આપણને મૂકવા આવશે. ભાઈ એમાં એવું છે કે એરપોર્ટ ની અંદર ચા મળે છે પણ સુગર ને બધું છે ને અલગ આપે. એ રીતની ચા છે ને મને આમ કડક ચા જોવે. ઈ ચા મને કડક ન મળે ને ત્યાં સુધી મારું માથું ઉતરે નહીં. ભાઈ થેન્ક યુ. પહોંચી ગયા તો એ પાછી ચા પીવા માટે લાવ્યા. યુટ્યુબર હોય ને તો એક ફાયદો થઈ જાય, જ્યાં જઈએ ને ગુજરાતના ખૂણે કોઈક તો કોઈક ઓળખથી તો નીકળી જાય. ફાઇનલી ગાઈસ, ચા પી લીધી અને વિવેકભાઈ ને લોકો રાહ જોવે છે, પાછા જઈએ. ઓકે ડન. 7 દિવસ ચાલશે ને? કડક જોવે હજી ચા. હજી બીજી એક જગ્યાએ લઈ લઈ. ના હવે નહીં. ગાઈસ, એરપોર્ટે પહોંચીને અમે લોકોએ વજન કર્યો કે અમારા બેગમાં વજન કેટલો છે. કેમ કે 15 કિલો અમારે વજન લઈ જવાનું, પણ 15 પલકના બેગની અંદર સમથિંગ 19 કિલો વજન થયું. ચેન્જ કર્યો બધો સામાન, અહીંથી બદલાયું બધું. થઈ ગયા ડન. તારા કપડા એમાં પલકના કપડા ગોટો કરી નાખ્યા એટલે થોડી ચિંતા કરી. હું તો પાછા લઈ લઈશ હમણાં. બાય ધ વે, અમારું ચેકિંગ થઈ ગયું, બધું જ કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે લોકો ફ્રી થઈ ગયા. તો વિચારી છે લોન્ચમાં જાય કે ન જાય નાસ્તો કરવા માટે, કે ભાઈ દિલ્હી જાય. કેમ કે અહીંયાથી દિલ્હી જવાનું, દિલ્હીથી અમારી કનેક્ટેડ ફ્લાઇટ છે શ્રીનગરની, અને એ ત્યાં અમારે 2 કલાક ટાઈમ મળશે અમને. અહીંયા બોર્ડિંગ ટાઈમમાં થોડું ચેકિંગ ટાઈમમાં જ અમારો ટાઈમ થયો ગયો વધારે. અમારો બોર્ડિંગ ટાઈમ થઈ ગયો એના માટે અમે નાસ્તો કરવા નથી ગયા. બોર્ડિંગ ટાઈમ થઈ ગયો અને હવે ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈએ. સીધું અંદર ફ્લાઇટમાં બેઠી જવાનું, કેમ કે ફ્લાઇટનો ફોટો નહીં આવે. દિલ્હી પહોંચી જશું ને પછી જ ફ્લાઇટનો ફોટો આવશે. તો આ રીતનું અમારે એર ઇન્ડિયા છે, ઇન્ડિગો આ વખતે નથી લીધું. ફાઇનલી સીટ મળી ગઈ અને અમે સીટ પર બેસી પણ ગયા છે. અને આ ઇન્ડિગો છે, ઇન્ડિગો કરતા કંઈક અલગ છે. એક્ઝિટ દરવાજો અમારી બાજુમાં જ આવે ગમે ત્યાં. સારું થયું આ નો આવી. અલગ બાજુની સીટ આવી હોત તો તો યાનો આવત ને નહીં. વિન્ડો સીટ. અમે જે સીટ્સ પર બેઠા છે ને બંને, એ ભાઈ વિવેકભાઈની છે. તો વિવેકભાઈ છે ને વિન્ડો સીટથી કંટાળી ગયા છે કે ભાઈ મારે વિન્ડો સીટ નથી જોતી. તો અમે લઈ લીધી છે. તો અત્યારે અમને ક્યારના સંભળાવે. વિન્ડો સીટમાં એવું છે કે નવું હોય ને એ 9 દિવસ હોય. એટલે હું આ તો લગન નથી એટલે વાર બોલો છો. એમ એવું કે ભાઈ હું મહિનામાં 2-3 વાર દિલ્હી ઇવેન્ટમાં જવાનું થતું, એટલે પછી અને એનો મેઇન ખાલી તમને ફાયદો હોય કે થોડુંક પ્લેન ઉપર જાય પછી થોડું દેખાય એટલે તમે કંટાળી જાઓ. તમે જ અનુભવ કરજો આજ. નહીં આપણે તો કરી લીધેલો છે ને. તો કે કઈ વાંધો. બટ તો આપણી હારે છે ને આજ ના વિન્ડો મારો બોલ ઓલી સાઈડ વહી ગયો. અત્યારે એને ગેમમાં ત્યાં છે, ગેમ રમે છે.
સવારનું કઈ જઈમાં નતા પણ નાસ્તો આવી ગયો ને ત્યારે દિલને સુકૂન મળ્યું છે કે ભાઈ હવામાં બેઠી બેઠી ખાશું. નાસ્તો શું છે? ઇડલી સાંભર. બોલો. ખોલ અહીંયા જો ખોલી દીધું. સુકૂન મિલા. હવે એમ છે કે નાસ્તો છે મળી ગયો. ગાઈઝ અમે લોકો દિલ્હી પહોંચી ગયા. હવે અંદર એરપોર્ટમાં પાછું ચેકિંગ કરાવીને પછી અમે નીકળવાના છીએ શ્રીનગર. કેટલું થાય? 5 લીટર 10 લીટર. અમે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા અને દિલ્હી એરપોર્ટ તો જુઓ. ગાઈસ દિલ્હીનું એરપોર્ટ છે ને મને બહુ જ ગમ્યું. કેટલું મસ્ત છે આ પાછળ જો. સૌરવ જોશી છે ને આ એરપોર્ટે હોય છે. હું બ્લોગ જોઉં ને ત્યારે. તું વ્લોગ જો ત્યારે જ હોય ને. હું બ્લોગ જોઉં ને ત્યારે એના આ બધા બ્લોગિંગ અહીંયા બ્લોગ. હવે આને મૂકી આવે S25 વોર. S25 બ્રો. ગુજરાતમાં કોઈ પાસે નથી. ધીસ ઇઝ નોટ. કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ શ્રીનગર ડાયરેક્ટ અથવા 500 છે ને. એવું નહીં. ઓલરેડી અમારો બોર્ડિંગ ટાઈમ ચાલુ થઈ ગયો ને અમે 20 મિનિટ લેટ છીએ તોય અમે લોકો બ્લોગિંગ નથી મૂકતા. ધંધો છે યાર. હા એના એટલે ત્યાં પહોંચ્યા અમે કે બીજી ફ્લાઇટ છૂટી ને તો પાછી કરી લેજો બીજી પણ બ્લોગિંગ તો કરવું પડે. હા હું કામ પડી મને કીધું. મને નથી. દિલ્હી એરપોર્ટમાં છે ને કંઈક નવું નવું જોવા મળે. હમણાં ચાર્જિંગ પોઈન્ટ જોઈને કંઈક અલગ જ લાગ્યો અને અહીંયા કપડાય મળી જાય શૂઝ મળી જાય ને બધું મળી જાય. બટ ગર્લ્સના કપડા વધારે મળે એટલે પલકની નજર છે ને બધી આજુબાજુ. જો પર્સ મળે છે તો પર્સમાં ધ્યાન છે. જુઓ વહી જાવ અહીંયા. કેમ જાવું છે ત્યાં? પર્સ લઈ આવો ને. ડ્રાય ફ્રૂટ લેવા. ના ના હવે દિલ્હીથી અમારી શ્રીનગરની ફ્લાઇટ છે ઓલરેડી બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે 20 મિનિટથી અને અમારે હજી 72 મિનિટ ચાલવાનું છે. હું કોઈ પણ અમદાવાદ દિલ્હીમાં આવું એટલે હલ્દીરામમાંથી જ ફાસ્ટ ફૂડ લઉં. અચ્છા અચ્છા જૈન મળતું છે ને તમને? ઓબ્વિયસ. અસલ. મને કોઈ દી દિલ્હી નો બોલતા. આ દિલ્હીની રિક્ષા જાય જોઈ લે. હું પણ હાલું છું અને આ પણ ચાલે છે જુઓ. બોર્ડિંગ ટાઈમમાં અમે લોકો 4 લોકો છેલ્લે વૈદા. આમ જો કોઈ નહીં આમ જો કોઈ નહીં. મને લાગે 3-4 વાર તો અમારા નામ બોલ્યા હશે કે ભાઈ આવ્યા કેમ નહીં આવ્યા કેમ નહીં. નામ સાંભળવાના હતા. ચલો ઉપડી નથી ગઈ ને નકર પાછા ચાલો. અને પલકનું નામ બોર્ડિંગમાં હતું જ નહીં. 2 વાર ચેક કર્યું ત્યારે નહીં. કીધું કે તમારું છે. પ્લેન છે કે છે આપણી જ રાહ છે. દોડો હવે થોડું હાલે આપણા સિવાય એમ. ચાલો પલક હવે તો શાંતિથી આવશે. ફ્લાઇટમાંથી ઉતર્યા દોડીને બીજા ફ્લાઇટમાં ચડ્યા. ફિલિંગ આવે છે કે મેં ટ્રેનમાં ચડ્યા. ના એવું ન હોય. હાવ સાચું. એ તો આપણી લેટ થઈ ગયા. ના આપણી ફ્લાઇટ લેટ છે. ફ્લાઇટ ડિલે. ફ્લાઇટમાં તો પહોંચી ગયા પણ ફ્લાઇટમાં ડિસ્પ્લે હતી ને અહીંયા ડિસ્પ્લે નથી. અહીંયા મોબાઈલને ડિસ્પ્લે બનાવવાનો છે. જો ભાઈએ બનાવ્યો એ રીતના. અમારી પાસે તો ઘણા માણસો હતા પણ અમે જ ઉતાવળા હતા કે અમે રહી ગયા કે બોર્ડિંગ ટાઈમ એને 11:40 નો હતો. 11:40 નો હતો અને અમે પહોંચ્યા અહીંયા 12 વાગે. 12 થોડો. ના 10:40 નો હતો. 11:30 ઉપર ગયા. 10:40 નો તમને ખબર પડી હું કહું સાચું છે એ ભાઈ ખોટું બોલે. 10:40 નો હતો આપણે 11:30 પહોંચ્યા. હા તો બરાબર તો બોલ્યો. તમે ઊંધું બોલ્યા 12 વાગે પહોંચ્યા. પોપટ થઈ જાય છે 12 વાગે પહોંચ્યા જ નથી. પહેલા દિવસે આવું. 11:30 થયા છે. બોલવાનું બંધ કરવાનું છે તમારું બધાને. આકડા બિહાડ દે બધાય નડી. હમણાં આપણે પૂછશું બાજની જેમ. ચકલા થોડા બાજુ પડી. અમે શ્રીનગર અત્યારે પહોંચી ગયા અને પલકના બેગમાં અમદાવાદથી કીડી ચોંટી ગઈ હતી તો એ કીડી અત્યારે શ્રીનગર પહોંચી ગઈ છે. નો વિથઆઉટ ટિકિટની જરૂર ન પડી. અરે એ બરફ જોવા માટે આવી છે. જુઓ તમે જુઓ. બોલો આમ જુઓ બરફ જોવા માટે આવી છે. આમ જુઓ. બધી એક થોડી છે 3-4 છે બંને વાળા છે અમારી જેમ. ચાલો ગાઈસ નીચે ઉતરી જઈએ. ગાઈસ અમે શ્રીનગર પહોંચી ગયા. હજી અમે બહાર નથી નીકળ્યા. એક એવા એરિયામાં છીએ ને જ્યાં ઠંડી લાગે નથી લાગતી બટ અત્યારે તો પણ ઠંડી અમને લાગે છે. કાચ દોડાતો નથી. હવે જઈએ એટલે ખબર પડે. અને મારા જેકેટ બધાય છે ને ત્યાં બેગમાં હતા. બેગથી આવે ત્યારે ખબર પડે. બધા જ અહીંયા છે ને બધા જેકેટ પહેરીને બધા ઊભા છે. અમે એક જ એવા છીએ કે કોઈ રૂવાડી આખી ઊભી થઈ ગઈ છે. પલક કે મને ઠંડી લાગે છે. એ વિચારે છે કે આ લોકોને ઠંડી નથી લાગતી. હા આમનો આપણે એમ જોવે છે. એને શું ખબર હે મુજાઈ ગયા ઠંડીના. એટલી બધી પણ નથી. નોર્મલ છે. મને તો ઠંડીમાં રહેવાનું ટેવ છે કેમ કે મારું લોહી પહેલેથી જ જાડું છે અને મને ઠંડી બહુ ઓછી લાગે. હવે બેગની થાય છે બેગ આવી જાય એટલે પલકને એમનો કોટ આપી તમારો બેગ છે.
આ લાલ બાભાઈનું છે. બધાના બેગ આવી ગયા. પલકનું બેગ સેફટી માટે આવ્યું. મારા બેગ છે ને ક્રેચીસ પડીને આવ્યું. ગાડી થોડી છે યાર, મારી ગાડી છે. આજ પછી એર ઇન્ડિયા નો આવું. ઇન્ડિયાનો વાક જ નથી આમ. આ ઇન્ડિગો નો વાક છે. મારો ક્રેચ પડી ગયા. અરે હું કોટિંગ કરાવી નાખ્યા આમાં. કઈ તો હું સિરામિક કોટિંગ બેગમાં કરાવી નાખ. હાલો કોઈને બાકી રહ્યું? તમારું ક્યાં આવવાનું હતું? એ જ અમારા બધાના બેગ આવી ગયા, પણ અમારી સાથે એક ભાઈ છે, એનું નામ ઘનશ્યામભાઈ છે, અને થોડા આ ડોક્ટર છે હાડકાના, તો એનું બેગ ન થયું. અમે 15 મિનિટથી રાહ જોઈએ છીએ બેગનું. ત્યાં લાઈન આવે આખી ઊભી રહી ગઈ, પણ એમનું બેગ ન થયું. એટલે મારું બેગ ખોવાઈ જાય. બટી ગયું ને. તો અમે અત્યારે 1 કલાકથી ઇન્ક્વાયરીમાં હતા કે બેગ આવ્યું કે ન થયું, પણ બેગ ફાઇનલી આવ્યું નથી. એ લોકોને પણ નથી ખબર કે બેગ ક્યાં ગયું. હવે બેગનું જે પરચી આવે દેશી ભાષામાં કહું એ આપી, તો એમ કીધું છે કે ભાઈ આજે આવે કે કાલે આવે, એ ફાઇનલ ન કહી. એમનો કોન્ટેક્ટ નંબર લખાયો, પછી ડિટેલ લખાવી અને રિસિપ્ટ નંબર લખાયો. એટલું બધું લખાવીને હવે અમે વિચારી છે કે અમારે પાછળ આવી ગયા છે ટેક્સી વાળા. ટેક્સીમાંથી અમારે જવાનું છે અત્યારે હોટલે. અને આને આવે છે કંટાળો, મોઢું જઈને મને લાગે છે. સાચું ખોટું? ઈ ભાઈના બેગમાં મારા અને પલકના બંનેના બે જોડી કપડા છે, કેમ કે અમારે વચન થતું. અચ્છા, આ શું છે? આ કોનું છે? તમારું નહીં ને ગળામાં પહેરવાનું. ચાલો તો ગાઈસ બહાર નીકળી. હવે ટેક્સીની રાહ છે. બહાર નીકળો એટલે ખબર પડશે. ભાઈ ઠંડી વધવામાં દોડવામાં લાગે. અહીંયા બરફ તો અહીંયા જ છે ગાઈસ. બરફ ગોતા હતા, બરફ તો અહીંયા જ છે. એરપોર્ટ ની બહાર આવી ગયા, પણ એટલી બધી ઠંડી કઈ છે નહીં, ખાલી રૂવાડા ઊભા થાય છે. બેગ પડી ગયું. બહુ ઠંડી ગાઈસ, બહુ જ ઠંડી લાગે છે. અને એનું લોકેશન ક્યાં ખબર? બસ એટલામાં યાર ગાઈસ, આનું વેધર જો, આનું લોકેશન જો, મને એવું લાગે 1-2 દિવસમાં સ્નોફોલ થશે. કહેવાય છે કે આજે સ્નોફોલ થશે. હોટસ્પોટ શરૂ રાખો યાર. યાર ટેકનિકલ વાળા આવે મારી પાસે હોટસ્પોટ માંગે. સર્વિસ જ નથી મારામાં બતાવતા. નેટવર્ક મારે એકમાં જ આવે છે, બાકી કોઈના નેટવર્ક નથી આવતું. ભાઈ દેવે ગાઈઝ, અમે અત્યારે હોટલે જાય છે. અમારી હોટલનું નામ છે શું છે ભાઈ? હોટલ મિલાદ. હોટલ મિલાદ. તો ત્યાં પહોંચીને હવે ફ્રેશ થઈ, બેગ મૂકીએ અને પછી તમારી સાથે વાત કરું. પહોંચીને પલકને ખાવા છે રાજમા ચાવલ. તો મેં કીધું ચાલ તને પેલા રાજમા ચાવલ ખરાઈ દઈને પછી હોટલે જઈશું, કાં પછી ફરવા નીકળી જશું. કેમ કે અમે લોકો ફ્લાઇટમાં આવ્યા ને તો અમે લોકો હજુ થાક્યા નથી. બાકી બાય ધ વે કાર લઈને આવ્યા હોય તો થોડુંક કેવડાવે. ગઈજા તમને દેખાય છે ને, અહીંયા હોટલનું હીટર છે. કેવું મસ્ત સળગે છે સમજો. પણ અમારા સુધી હીટ નથી પહોંચતી. આ પાણી છે ને ફ્રીજમાંથી નથી કાઢ્યું, બહાર ત્યાં બોટલો પડે ત્યાંથી કાઢ્યું. પણ હા, તો પણ એમ લાગે કે ફૂલ ઠંડુ છે. ગાલે અડાડ્યું હોય ને તો માણસ રોવા મળે. એટલે મારો બ્લોગ ચાલુ છે. શાંતિ રાખો ને, શાંતિ રાખો ને. મસાલો તો જોઈને તમારે. તમે જ મને કીધું હમણાં આવું કરજો, તમે જ ના પાડો છો. ખોટું, હાવ ખોટું. હજો કેવું ઠંડુ છે, બધા સરખા સેમ. હજી બરોબર ઠંડી નથી લાગતી, ચેન બંધ નથી થઈ. આ તો ખાલી એમને હાથમાં ઠંડી ન લાગે એટલે જ. શ્રીનગરમાં અમે લોકો આવીને પેલા અમે શ્રી ગણેશાઈ કર્યું જમવાથી. હજી પછી આગળ જશે. ના ના, સ્વેટર તો એનું ગુમ થઈ ગયું એટલે લીધું છે. 1400 રૂપિયા. અને ભાઈ સ્વેટર લેવું લીધું ને, એને 1200 રૂપિયાનું સ્વેટર લીધું છે. ભાઈએ 1300 રૂપિયાનું સ્વેટર લીધું છે. અને ઈ પણ કેવું ખબર, આપણે પીપાઓ પોસ્ટમાં કામે જતા હોય ને ઈ કલર લીધો છે. કાયદેસર 400 રૂપિયાની ક્વોલિટીનું નથી આવડું. સાચી વાત છે, યુ આર રાઈટ. આ છે ને રવિવારીમાં 250 રૂપિયાનું મળે ને અહીંયા 1300 રૂપિયાનું પડ્યું. આપણે છે ને બજારમાં ગયા હોત ને તો બહુ સારું પડે. વ્યવસ્થિત બજારમાં ગયા હોત ને તો બહુ સારું પડે, 2000 નું પડે. બજારમાં હોય અમારે 2000 નો આવેલો છે સિમલાથી. ગાઈઝ ભાઈ તો અમે લોકોએ જમી લીધું અત્યારે, અને જમીન ઠંડી થોડીક વધારે લાગી છે. ગાઈઝ શ્રીનગરમાં છે ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, અને પહેલગામ છે ને ત્યાં અત્યારે બરફ પડે છે, અને 3 દિવસની આગાહી છે બરફ પડશે એવી. અને ખાસ કરીને તમને એ પણ કહેવાનું, તો અહીંયા પોસ્ટપેડ બિલ જ હાલશે. તમે બિલિંગ વાળા જે સિમ કાર્ડ હોય ને ઈ જ હાલે છે, બાકી બધાના સિમ કાર્ડ અત્યારે બંધ છે. તો ખાસ કરીને તમે અહીંયા આવો તો એક તો એ વસ્તુની ધ્યાન રાખજો કે તમારું સિમ કાર્ડ પોસ્ટપેડ હોવું જોઈએ અને એરટેલ હોવું જોઈએ. બાકી તમે આવશો તો તમારે બીજું સિમ કાર્ડ અહીંથી લેવું પડશે, એક્ટિવેટ કરાવવું પડશે 7 દિવસ માટે. આ ભાઈ જો ટેકનિકલ ગુરુજી છે ને, જાય છે ગુજરાતના. કેમ તમારે નથી લેવું? ના, મારે નથી લેવું. ગાઈઝ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે પરી મહેલ, પણ અત્યારે વરસાદ ચાલુ છે ને ગાડી ચેકિંગમાં છે. લગેજ ઓલ ચેકિંગ થશે કે લગેજમાં કઈ છે નહીં ને, હું આમ તો એટલા માટે અમે અત્યારે છાયા ઉપર અહીંયા વરસાદ ચાલુ છે. હવે અમારી ગાડી આવે ની રાહે છીએ અમે.
કઈ આ લોકેશન બહુ ધ બેસ્ટ છે. અમે લોકો જોવા માટે નીચે ઉતર્યા છે, પણ જેટલું મોબાઈલમાં તમે જોવો ને એની કરતા મને રિયલમાં જોવાનું બેસ્ટ લાગે છે. એ ભાઈ ઓ ભાઈ, એ ભાઈ ભાલુ આવે છે અહીંયા. કઈ અહીંયા છે ને બધી જગ્યાએ ભાલુના છે ને મોટા મોટા પોસ્ટર મારેલા છે કે અહીંયા ભાલુ પણ છે. ચિત્તા છે, ભાલુ છે. નહીં ભાઈ ને પછી મનમાં એમ કીધું મારી અહીં એક નાનું ભાલુ તો છે. બાય ધ વે હું ભાલુ નથી. ઓકે, એના જેવો છે. ગાડી અહીંયા પાર્કિંગ થશે ને અહીંથી હવે ચાલીને જવાનું છે અમારે પરીમહેલ. અને અહીંયા બરફ થોડો થોડો દેખાય છે કે આ વ્યૂ જોવા માટે અમે લોકો ઉપર આવ્યા ત્યાં. અને ઉપર આવીને અત્યારે થોડો બરફ જોયો. ધારું દેખાય ને તમને, દાર થાય ઈ છે થોડો કેવો બરફ, પણ પલકે મારી ડોકી મરડીને મને બરફ દેખાડો. જાણે મેં તો મારી જિંદગીમાં કોઈ દી બરફ નો જોયો. બાય ધ વે આ લોકો તો પહેલી વાર બરફ જોવે છે. આ બધા તો બરફના બાદશાહ છે. અમે તારે રહેલા બરફમાં કેટલા દિવસ રહેલા છીએ. પરીમહેલ છે, એની અંદર 20 રૂપિયાની ટિકિટ લઈને અમારે લોકોને અંદર જવાનું છે. તો અમે વિચારી છે ટિકિટ તો લઈએ, પણ અંદર શું છે એ જોવા જવું છે. અને અમે લોકો ઓનલાઈન ફોટા જોયા ને તો અમને ગમ્યું નહીં, કે મેં તો શું જોશું આપણે, એવું લાગે તો આ તો ગુજરાતમાં પણ આ વસ્તુ મળી જાય એવું છે. બટ અહીંયા સ્નોફોલ પડેલો હોય ને તો તમે ફરવા આવો તો એક અલગ છે. બટ અત્યારે કહેવાય છે કે પહેલગામમાં બરફ પડી ગયો છે અને પડે છે, અને 2-3 દિવસની અહીંયા આગાહી છે. પોઝ જોવા ભાઈ ને પરીમહેલ નો તમને વ્યૂ દેખાડું. અહીંયા થોડો બરફ પડેલો છે. અને બાય ધ વે અહીંથી શ્રીનગર પણ દેખાય અને દાલ લેક પણ દેખાય છે. અહીંયા ઉપર જઈને ફોટા પાડી શકો, એની ઉપર તમે જઈને ફોટા પાડી શકો. અને અહીંયા ઉપર જઈને અહીંયા તમે કપડાં પહેરીને અલગ કંઈક એનું છે એ પહેરીને તમે ફોટા પાડી શકો છો. બાય ધ વે આજે અત્યારે અમે શ્રીનગરની બજારમાં આટા મારી રહ્યા છે. અને ટોપી ને એવું બધું કઈ હતું નહીં, અત્યારે ગોઈતું ને પલક અત્યારે માટે કઈક એના માટે સોક્સ ને મોજા ને એવું બધું લીધું. અને શૂઝ જોવા માટે ગઈ હતી ને અત્યારે કેડબરી જોવે છે. બટ કેડબરી તૂટશે તારાથી. ચોકલેટ લેવી છે. આ છે ને મોજા ને બોજા એવું કંઈક લીધું છે. લઈ લો ચોકલેટ. ડેરી મિલ્ક લઈ છે. શ્રીનગર ફરીને આવી ગયા છે. દાલ લેક જવાનું હતું પણ વરસાદ ચાલુ તો દાલ લેક અમે નથી ગયા. હવે તો અત્યારે સુઈ જઈએ છીએ. હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર મહાદેવ. હવે હમણાં ડેલી વ્લોગનું કરીએ છીએ, અપલોડ થઈ જાય છે. ચાલો મળીએ, બાય બાય નવા વિડીયોની સાથે કાલે. તો પલક સુઈ ગઈ છે અને કાલને તમને રૂમ ટૂર કરાવું, પ્લસ અમે ક્યાં જઈએ તમને કહેશું. અત્યારે સુઈ જઈએ કેમ કે 11 વાગી ગયા છે અને વહેલું પાછું ઉઠવું છે. બાય. બાકી આથી બાકી આથી